ગામોમાં આદમખોર દીપડાનો આતંક। કુકરમુંડાના આષ્ટા ગામમાં 10 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો। ગામના પ્લોટ ફળિયામાં સાંજે ઘર આગળ રમતી બાળકી પર કર્યો હતો હુમલો, જે બાદ માતા પિતાએ બૂમો પાડતા દીપડો બાળકીને મૂકીને ફરાર થઈ ગયો હતો। હાલમાં બાળકીને મહારાષ્ટ્રના નંદુરબાર સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે, તો વન વિભાગે દીપડાને કેદ કરવા પાંજરું પણ ગોઠવ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હેમંત પાસેથી મેળવીશું। હેમંત, શું પરિસ્થિતિ છે હાલમાં, વધુ શું જાણકારી? जी सीधा ચોક્કસથી જણાવતા તાપીનું કુકરમુંડા જે છેવાડોનું ગામ છે મહારાષ્ટ્રને અડીને અવારનવાર આ વિસ્તારમાં દીપડાઓ દેખા દેતા હોય છે અને હુમલાનો કિસ્સા પણ બનતા હોય છે। ગતરોજ આ બાળકી પર હુમલો થયો હતો અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ નંદુરબારની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં હાલ ત્યાં બાળકીની સ્થિતિ સુધારા પર હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે। આભાર સમગ્ર માહિતી બદલ। અને હવે વાત બીજેપી પ્રમુખના તાજની। ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખનું નામ જાહેર કરાયું। શહેર ભાજપના પૂર્વ મહામંત્રીના નામ પર લાગી છે મહોર। જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર સંજય પરમારના નામ પર લાગી છે મહોર। ચૂંટણી અધિકારી સુરેશભાઈ ગોધાણી, ક્લસ્ટર ઇન્ચાર્જ મોહનભાઈ કુંડાળિયા, સહ ચૂંટણી અધિકારી અશ્વિનભાઈ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા અને બંધ કવરમાંથી નામની જાહેરાત કરવામાં આવી। તો ગાંધીનગરમાં જિલ્લા પ્રમુખનું નામ જાહેર। ગાંધીનગર જિલ્લા